આજે નર્મદા જિલ્લાના જિલ્લા કલેક્ટર ખાતે સંકલન સમિતિની બેઠક મળી હતી, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા મનરેગાનો મામલો હોય કે પછી સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ડાંગ સુધી ગ્રીન કોરિડોરનો મામલો હોય, તેવા અલગ અલગ મુદ્દે પ્રતિક્રિયા આપી છે, સવાલ ઉઠાવ્યા છે ને આ સંકલન સમિતિની બેઠકમાં શું શું ચર્ચાઓ થઈ છે તેને લઈને તેમણે શું વાત કહી છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આજે નર્મદા ખાતે જે સંકલન સમિતિની મિટિંગ મળી હતી તેમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ડેડિયાપાડા, નર્મદા સહિત ભરૂચ ને આજુબાજુના મુદ્દાઓ પણ ઉઠાવ્યા. સૌપ્રથમ તો તેમણે મનરેગામાં જે લોકો છે તેમને રોજગારી મળે તે માટે સત્વરે આ કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી. ત્યારબાદ જે કોરિડોરની ચર્ચા ચાલી રહી છે, જેમાં તેઓનું કહેવું છે કે ગ્રામ સભામાં આ કોરિડોર ન બનવા માટે લોકોએ અસહમતિ દર્શાવી છે, તે મુજબ આ પ્રોજેક્ટ છે તે તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે. સાથે જ તેમણે કરજણ નદી પરનો જે બ્રિજ છે તેની જર્જરિત હાલત છે તે મામલે સવાલ ઉઠાવ્યા છે. એટલું જ નહીં, પ્રોજેક્ટ નથી રદ થતો, જંગલ જમીન, રેવન્યુ જમીન તથા ઘરના જમીનોને બોર તથા જમીનને શું વળતર આપવામાં આવે છે તે અંગે તેમણે માહિતી મેળવી. ડીપીઆર પ્લાન, ઘર, બોર, ઝાડ, જમીન સહિત તમામ વસ્તુઓનું વળતર આપવામાં આવશે કે કેમ તેની જાણકારી માંગી. સાથે ડેડિયાપાડા તાલુકામાં ફુલસરથી દુથાર, ગાદડાથી ખામ એપ્રોચ રોડ, મોસીટ એપ્રોચ રોડ પર વન વિભાગ દ્વારા અટકાવવામાં આવેલું રિસર્ફેસિંગનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે. ગુજરાતમાં પેટર્ન સહિત બીજા આયોજનો જે લોકોની ડિમાન્ડ છે તે મુજબ આ જલ્દી કરવામાં આવે તેવી માંગ કરતા ધારાસભ્યએ શું સવાલ ઉઠાવ્યા તેમને સાંભળો. જિલ્લા કલેક્ટર શ્રી નર્મદાની અધ્યક્ષતામાં આજે સંકલન એવં ફરિયાદ નિવારણની બેઠક મળી. એમાં પદાધિકારી તરીકે જિલ્લા પ્રમુખશ્રી અને અમે હાજર રહ્યા. સાથે તમામ શાખા અધિકારીઓ, જિલ્લાના ડીડીઓ, ડીસીએફ અને પોલીસ અધિકારીઓ સહિત નિયામકશ્રી સહિતની જિલ્લાની પ્રજાની જે સુખાકારી યોજનાઓ છે એની અમલીકરણ બાબતોની ચર્ચા થઈ. ખાસ કરીને મનરેગા યોજના જે રોજગારી પૂરી પાડવાની છે ત્યારે એ હજુ સુધી ચાલુ નથી, સત્વરે એ ચાલુ કરવામાં આવે એ બાબતનો અમારો પ્રશ્ન હતો. અને બીજી કે જે અંકલેશ્વર અને ડેડિયાપાડાને જોડતો નેશનલ હાઈવે છે ત્યાં કરજણ નદી પર જે એંગલ મારીને વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે, ત્યારે બસ સુવિધાઓ અને માર્કેટમાં જતા વાહનો માટે એ એંગલ હટાવીને સુવિધાઓ ચાલુ કરવા માટેની આજે વહીવટીતંત્રને અમે રજૂઆત કરી છે. એ જ પ્રકારે સાપુતારાથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો જે ગ્રીન કોરિડોર બની રહ્યો છે એમાં 19 જેટલી ગ્રામ પંચાયતોના ગામોની જમીનો સંપાદિત થવાની છે. ત્યારે અમે સરકારશ્રીને કીધું છે કે હમણાં જે ગ્રામ સભાઓ લેવામાં આવી 16, 17 ને 18 તમામ ગ્રામ સભાઓના ઠરાવો નામંજૂર થઈને આવ્યા છે. તો આ પ્રોજેક્ટ રદ કરવામાં આવે, કાં તો એમાં શું વળતર જંગલ જમીનના, રેવન્યુ જમીનના, ઘરના, કૂવાના, બોરના અને જમીનોના શું વળતર આપવાના છે તે લોકો સામે મૂકીને ગ્રામ સભાઓ લેવામાં આવે એ વાત પણ કરી છે. એ જ પ્રકારે અંકલેશ્વરથી એકતાનગરને જોડતો હાઈ સ્પીડ હાઈવે બનવાનો છે, ત્યારે આ હાઈ સ્પીડ કોરિડોરમાં જે 15 જેટલા ગામોની જમીન સંપાદિત થવાની છે એની પણ અમે માહિતી લીધી છે. અને એમાં પણ જે જમીનો સંપાદિત થવાની છે એનો ડીપીઆર પ્લાન પહેલાં તો આ ગામના લોકોને આપવામાં આવે અને ડીપીઆર પ્લાનમાં એમની જમીનના બદલામાં શું આપવા માંગો છો, ઘર, કૂવા અને તમામ બાબતો જે ઝાડ આવે, બોર આવે એના શું વળતર આપવાના છો એની પણ હમણાં ચોખવટ કરવામાં આવે એની અમે માંગ કરી છે. એ જ પ્રકારે વન વિભાગ દ્વારા હમણાં મોસદાથી ડુમખલનો રોડનું કામ બંધ કરાવવામાં આવ્યું છે. એ જ પ્રકારે ગાળદાથી ખામનું કામ બંધ કરવામાં આવ્યું છે. એ જ પ્રકારે ફુલસરથી દુથરના રોડના અને બીજા ઘણા રોડોના કામો બંધ કરાવવામાં આવ્યા છે. ત્યારે રિસર્ફેસિંગ માટે કોઈ પણ એફસીએની કોઈ મંજૂરીની જરૂર ન હોવા છતાં વન વિભાગ પોતાના મનમાનીથી આ રોડોના કામો બંધ કરાવે છે, ત્યારે એ પુનઃ તાત્કાલિક ધોરણે ચાલુ થાય એ પણ અમે વાતો મૂકી છે. એ જ પ્રકારે બીજા લોકહિતના ઘણા પ્રશ્નો આજની જિલ્લા પંચાયત સંકલનમાં અમે ચર્ચામાં મૂક્યા હતા અને તમામ લોકોએ આમાં ચર્ચામાં ભાગ લીધો. અને વહીવટીતંત્ર જે પણ ગુજરાત પેટર્ન હોય કે બીજા આયોજનો હોય કે બીજી તમામ લોકોની શું ડિમાન્ડ છે એ પ્રકારના આયોજન થાય, એ કામો મંજૂર થાય એની પણ અમે આજે વાત મૂકી છે. બીજું કે જે વડાપ્રધાનશ્રીના કાર્યક્રમો થયા કેવડિયામાં અને ડેડિયાપાડામાં, ત્યારે બિરસા મુંડા જયંતિનો કાર્યક્રમ તો અમે પણ કર્યો છે. ત્યારે વડાપ્રધાનશ્રીના કાર્યક્રમોમાં જે પણ ખર્ચાઓ થયા એની ડિટેલમાં માહિતી અમે ગત
જિલ્લા સંકલનમાં પણ માગી હતી અને આ સંકલનમાં માન્ય કલેક્ટર સાહેબે અમને 30 તારીખ સુધીમાં એ માહિતી મળી જશે એવી આશ્વાસન અને બાહેધરી આપી છે. સાથે ગરુડેશ્વર જે ગામ છે ત્યાં આગળના કલેક્ટરશ્રીએ અધિકારીઓને પ્લોટ ફાળવણી કરીને આપ્યા હતા. એમાં કેટલાક અધિકારીઓ પોતાના પ્લોટ પર બાંધેલા મકાનો હોમસ્ટે માટે ચલાવે છે એવી માહિતી પણ અમને મળી છે. કેટલાક અધિકારીઓ શરત ભંગ કર્યા છે એવી માહિતીઓ પણ અમને મળી છે. અમે આજે કલેક્ટરશ્રીને કીધું છે સ્થળ સ્થિતિ પર તપાસ કરવામાં આવે અને જે પણ લોકોએ આમાં શરત ભંગ કરી હોય એ જમીન ફરી એ પ્લોટ શ્રી સરકાર કરવામાં આવે અને મૂળ માલિકને આપવામાં આવે એવી આજે અમે માંગ કરી છે. આપણે સાંભળ્યા હતા ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા. હાલ તેમનું જે મોટું નિવેદન સામે આવ્યું છે સંકલન સમિતિની બેઠકમાં જે તેમણે વિવિધ મુદ્દાઓ ઉઠાવ્યા છે અને આ મુદ્દાઓને લઈને તેમણે કાર્યવાહીની માંગ કરી છે અને જે આ મુદ્દાઓ છે તે મામલે સરકાર ગંભીરતાથી વિચારણા કરે તેવી પણ તેમણે વાત કહી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા